રાજકોટમાં મુસ્લિમ અગ્રણી હબીબ કટારિયાના બહેનના ઘર પર હુમલો, રાજા પઠાણ સહિત 5 શખ્સે પથ્થરમારો કર્યાનો આરોપ, 2 મહિલા ઇજાગ્રસ્ત, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસમાં વિનોબા ભાવે હોસ્પિટલ બહાર આગ, પાર્કિંગમાં પાર્ક કરેલ 3 થી વધુ વાહનો પડીને ખાક, જાનહાનિના કોઈ અહેવાલ નહીં। લોક કલાકાર દેવાયત ખવડે ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર, કાર પર હુમલો થયાના આરોપ સાથે પોલીસ ફરિયાદ નોંધવા અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવા કોર્ટમાં અરજી। બિહારમાં આજે સાંજે 4 વાગે મંત્રીમંડળનું વિસ્તરણ, દિલીપ જયસ્વાલે મંત્રી પદેથી આપ્યું રાજીનામું, ભાજપના 7 ધારાસભ્ય બનશે નવા મંત્રી। વિશ્વના સૌથી મોટા આયોજન મહાકુંભનો આજે અંતિમ દિવસ, મહાશિવરાત્રી પર મહાસ્નાન યથાવત, 65 કરોડથી વધારે શ્રદ્ધાળુઓએ અત્યાર સુધી સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી।